નમસ્કાર, આપ જોઈ રહ્યા છો જીએસટીવી। આપની સાથે હું છું જનીશા। નોન સ્ટોપ નેશનલ પર નજર કરીએ। બોલિવૂડ અભિનેતા સલમાન ખાનને ધમકીભર્યા ઈમેલ મળ્યો છે કે જે બાદ મુંબઈમાં આવેલા તેમના નિવાસસ્થાનની સુરક્ષા વધારી દેવામાં આવી છે। ગેંગસ્ટર લોરેન્સ બિશ્નોઈ એક ઇન્ટરવ્યુ બાદ સલમાન ખાન છેલ્લા કેટલાક દિવસોથી સતત ચર્ચામાં છે। લોરેન્સ સલમાન ખાનને મારી નાખવાની ધમકી આપી હતી। સલમાન ખાનને ધમકીભર્યો ઈમેલ મળ્યો હતો કે જેને લઈને બાંદ્રા પોલીસે આઈપીસીની કલમ 506(2), 120(b) અને 34 હેઠળ કેસ નોંધ્યો છે। મીડિયા રિપોર્ટ્સ મુજબ ગોલ્ડી બરારના સાથી રોહિત તરફથી કહેવામાં આવ્યું હતું કે સલમાનને લોરેન્સનો ઇન્ટરવ્યુ જોયો જ હશે, જો ન જોયું હોય તો જોઈ લે એવું પણ કહેવામાં આવ્યું હતું। તો આ મામલાને ખતમ કરવા માટે ગોલ્ડી સલમાન ખાનને મળવા માંગે છે। તો ખાલિસ્તાની સમર્થક અમૃતપાલ સિંહ સામેની કાર્યવાહીના વિરોધમાં લંડનમાં ભારતીય હાઈકમિશનમાં તોડફોડ કરવામાં આવી હતી। રવિવાર સાંજે સેંકડો ખાલિસ્તાન સમર્થકો હાઈકમિશનની બહાર એકઠા થયા હતા અને બિલ્ડિંગમાં પ્રવેશ કરી તિરંગાનું અપમાન કર્યું હતું। ખાલિસ્તાન સમર્થકોના હાથમાં ખાલિસ્તાની ઝંડા અને અમૃતપાલ સિંહના પોસ્ટર હતા। પોસ્ટર પર લખ્યું હતું, ફ્રી અમૃતપાલ સિંહ, વી વોન્ટ જસ્ટિસ અને અમે અમૃતપાલ સિંહ સાથે ઉભા છીએ। બીજી તરફ ભારતે આને સખત વાંધો ઉઠાવ્યો અને દિલ્હીમાં બ્રિટિશ હાઈ કમિશનરને બોલાવ્યા હતા। ખાલિસ્તાની સમર્થક અને વારસદે પંજાબના પ્રમુખ અમૃતપાલ સિંહની સાથે હવે તેમના નજીકના અને સહયોગીઓની મુશ્કેલીઓ પણ વધી છે। આ દરમિયાન દાવો કરવામાં આવી રહ્યો છે કે અમૃતપાલ સિંહના કાકા હરજીતસિંહ અને તેમના ડ્રાઈવર રવિવારે મોડી રાત્રે પંજાબ પોલીસ સમક્ષ આત્મસમર્પણ કર્યું હતું। બંને અમૃતપાલની મર્સિડીઝ કારમાં આવ્યા હતા કે જેને પોલીસે કસ્ટડીમાં લીધી છે। પંજાબમાં ખાલિસ્તાની સમર્થક અમૃતપાલ સિંહનો મામલો ગરમાયેલો છે। ત્યારે ભાગેડુ જાહેર ખાલિસ્તાની સમર્થક અમૃતપાલ સિંહને લઈ તેના વકીલે મોટો દાવો કર્યો છે। અમૃતપાલના વકીલે ઇમાનસિંહે દાવો કર્યો છે કે પોલીસે ધરપકડ કરી છે, તેને 24 કલાકમાં કોર્ટ સમક્ષ રજૂ કરવાનો હતો, પરંતુ તેમ કરાયું નથી અને કાયદાનું ઉલ્લંઘન કરાયું છે। પોલીસ તરફથી અમૃતપાલના જીવને જોખમ છે। વકીલનું એવું કહેવું છે કે પોલીસની 150 ગાડીઓનો કાફલો હોય અને અમૃતપાલ પોતાની ગાડીથી ફરાર થઈ જાય એવું ન હોઈ શકે। અમને પોલીસ અને પંજાબ સરકાર પર ભરોસો નથી, માટે અમે કોર્ટમાં ગયા હતા, પરંતુ રવિવારે કોર્ટ બંધ હોવાથી સ્પેશિયલ સુનાવણી હાથ ધરવામાં આવી હતી। જસ્ટિસ NS શેખાવતના કેમ્પના કાર્યાલયમાં સુનાવણી દરમિયાન પંજાબના એડવોકેટ જનરલ પણ હાજર રહ્યા હતા। हमने ये रिट पिटीशन दायर की है। इसमें हमने ये मानयोग हाईकोर्ट के सामने ये बेनती की थी भी जो भाई अमृतपाल सिंह है उनकी जान को खतरा है। वो शाहकोट जो पुलिस स्टेशन है वहां पर वो गिरफ्तार कर लिए गए थे। पुलिस उनको जो राइट है, जो उनकी ड्यूटी है 24 आवर्स में जो मजिस्ट्रेट के सामने जो पेश करना है, उसमें पुलिस ने नहीं पेश किया। पुलिस की कोई मलिशियस इंटेंशन है और पुलिस उनका फेक एनकाउंटर कर सकती है और जहां फिर काफी टाइम को यूटिलाइज करते हुए वो एक फॉल्स और फैब्रिकेटेड जो केसेज हैं उनके अंडर जो पुलिस है भाई अमृतपाल सिंह को फंसा सकती है। પંજાબમાં ખાલિસ્તાની સમર્થક અમૃતપાલ સિંહની ધરપકડ કરવા માટે પોલીસ દ્વારા સતત સર્ચ ઓપરેશન ચલાવવામાં આવી રહ્યું છે। ત્યારે રાજ્યમાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ ન બગડે તેના માટે મોબાઈલ ઇન્ટરનેટ સેવાને 21મી માર્ચ બપોરના 12 વાગ્યા સુધી પ્રતિબંધિત કરવામાં આવી છે। પંજાબ ગૃહ મંત્રાલય દ્વારા આ જાણકારી આપવામાં આવી છે। પંજાબ સરકાર તરફથી જણાવવામાં આવ્યું હતું કે કેટલાક તત્વો જાહેર સેવાને જોખમમાં મૂકી શકે તેની સંભાવનાને પગલે આ નિર્ણય લેવામાં આવ્યો છે। આવા તત્વો ઉશ્કેરીજનક સામગ્રી સોશિયલ મીડિયાના માધ્યમથી વધુ ફેલાતા હોવાથી મોબાઈલ ઇન્ટરનેટ સેવા હંગામી ધોરણે બંધ રાખવામાં આવી છે। પંજાબમાં શનિવારથી મોબાઈલ ઇન્ટરનેટ સેવા પર પ્રતિબંધ લાદવામાં આવ્યું છે, જેને રવિવાર અને સોમવારના દિવસે પણ લંબાવવામાં આવી શકે છે। પંજાબ પોલીસ ભાગેડુ અમૃતપાલ સિંહને શોધી રહી છે, સાથે જ તેને સંસ્થા વારિસ પંજાબ દે સામે પણ પોલીસ કાર્યવાહી શરૂ કરી છે। કહેવામાં આવી રહ્યું છે કે અત્યાર સુધીમાં અમૃતપાલ સિંહના 112 જેટલા નજીકના મિત્રોની પોલીસે ધરપકડ કરી લીધી છે। આ બધા વચ્ચે શિરોમણી અકાલી દળના નેતા હરસિમરત કૌર બાદ પ્રતિક્રિયા આપતા કહ્યું કે જ્યારે 6 મહિના પહેલા અમૃતપાલ પંજાબમાં ખુલ્લેઆમ ફરી રહ્યો હતો ત્યારે સરકારે કેમ કાર્યવાહી ન કરી। તેમણે વધુમાં કહ્યું કે તમે પંજાબમાં આગ લગાડવાની કોશિશ ન કરશો। कि आप इंदिरा गांधी 84 के राहों पे मत चलिए, पंजाब में आग लगा के अपनी सियासत मत पकाइए। आज जो कुछ हो रहा है, मैं सबसे पहले केजरीवाल से पूछना चाहती हूँ, आम आदमी से पूछना चाहती हूँ
कि ये एक्शन 1 महीने पहले क्यों नहीं लिया गया जब अजनाले के पुलिस स्टेशन के ऊपर कब्जा हुआ। 1 महीने तक भगवंत मान बताए उसको किसने रोक के रखा। दूसरी बात मैं केंद्र की सरकार से पूछती हूँ, 6 महीने से ये घूम रहे हैं, क्या आपकी इंटेलिजेंस का इतना अटर फेलियर था? जो बातें आप आज बोल रहे हैं, तो 6 महीने इसको पंजाब में घूमने क्यों दिया? દેશના અલગ અલગ રાજ્યોમાંથી હજારો ખેડૂતો 3 વર્ષ બાદ સોમવારે ફરી પોતાની માંગણીઓને લઈને રાષ્ટ્રીય રાજધાની દિલ્હી પહોંચ્યા। રામલીલા મેદાનમાં સંયુક્ત કિસાન મોરચાના બેનર હેઠળ ખેડૂતોની મહાપંચાયત ચાલી રહી છે। તેમાં એસકેએમના નેતાઓને કેન્દ્ર સરકારની કોર્પોરેટ તરફે વિકાસની આકરી ટીકા કરી છે। તેઓએ આક્ષેપ કર્યો છે કે કોર્પોરેટ ક્ષેત્રના નફા માટે સરકાર ખેતર, જંગલ અને કુદરતી સંસાધનો છીનવી રહી છે। સંયુક્ત કિસાન મોરચાના નેતા મહાપંચાયતમાં ખેડૂતો, આદિવાસી ખેડૂતો, મહિલા ખેડૂત, ખેત મજૂરો અને પરપ્રાંતીય મજૂરો, ગ્રામીણ કામદારો, બેરોજગારી, જીવન નિર્વાહના વધતા ખર્ચ તથા ઘટતી ખરીદ શક્તિ પર નીતિઓની અસર વિશે ચર્ચા કરી રહ્યા છે। છત્તીસગઢના કાંકરેજમાં પ્રધાનમંત્રી ગ્રામ સડક યોજના હેઠળ રોડનું બાંધકામ કાર્ય ચાલી રહ્યું હતું, ત્યારે મધરાત્રે નક્સલવાદી સમૂહે 8 ટ્રેક્ટર, 2 બુલડોઝર સહિત 12 વાહનોને સળગાવી દીધા હતા। પોલીસે જણાવ્યું કે કાંકેર જિલ્લાના અને આ બનાવ બન્યો હતો તો 2 કિલોમીટર લાંબા રોડનું બાંધકામ કે જ્યાં ચાલી રહ્યું હતું તે સ્થળ નક્સલવાદી સમૂહના કેટલાક લોકો મધરાતે આવી પહોંચ્યા હતા અને તેમને બાંધકામ કાર્યમાં ઉપયોગ કરાતા વાહનોને સળગાવી દીધા હતા। પોલીસે આ મુદ્દે વધુ માહિતી આપતા જણાવ્યું હતું કે કોન્ટ્રાક્ટરે રોડના બાંધકામ કર્યાની જાણકારી પોલીસને કરી નથી। આ બનાવ જે વિસ્તારમાં બન્યો છે તે સંવેદનશીલ વિસ્તાર માનવામાં આવે છે। બનાવની જાણ થતાં પોલીસ અધિકારીઓ ઘટના સ્થળ પર દોડી ગયા હતા અને હવે આ મામલે વધુ તપાસ હાથ ધરવામાં આવી છે। જમ્મુ અને કાશ્મીરનું પોલીસનું સ્પેશિયલ ઇન્વેસ્ટિગેશન યુનિટ આતંકના કેસમાં દક્ષિણ કાશ્મીરના પુલવામા જિલ્લાના કાકાપોર વિસ્તારમાં સર્ચ ઓપરેશન ચાલુ કર્યું છે। મહત્વનું છે કે 2 દિવસ અગાઉ પુલવામા આતંકીઓ અને સુરક્ષા દળો વચ્ચે અથડામણ થઈ હતી કે જે બાદ કાશ્મીર પોલીસ અને સુરક્ષા દળ ઘટના સ્થળે પહોંચી સર્ચ ઓપરેશન શરૂ કર્યું હતું, તો હવે સ્પેશિયલ ઇન્વેસ્ટિગેશન યુનિટે સર્ચ ઓપરેશન હાથ ધર્યું છે। સંસદમાં હોબાળાના પગલે સદનની કાર્યવાહી વારંવાર સ્થગિત કરવામાં આવી રહી છે, ત્યારે સોમવારે લોકસભાના સ્પીકર ઓમ બિરલાએ અલગ અલગ પક્ષો સાથે ચર્ચા કરી હતી। સ્પીકરે પક્ષોને સદનની કાર્યવાહી વિના વિક્ષેપ ચાલવા દેવાની વાત કરી હતી। આ સાથે જ ઓમ બિરલાએ કહ્યું હતું કે સદનની કાર્યવાહી જારી રહેશે તો નાણાં બિલ પર સંસદમાં ચર્ચા થઈ શકશે। વિપક્ષી દળો તરફથી આક્ષેપ કરવામાં આવી રહ્યો છે કે ભાજપ શાસિત સરકાર રાહુલ ગાંધીએ બ્રિટનમાં આપેલા નિવેદનને આધારે બનાવીને હિડનબર્ગ અદાણી મુદ્દા પર જોઈન્ટ પાર્લામેન્ટરી કમિટી રચવાનું ટાળી રહી છે। જો કે આ મુદ્દે સરકાર તરફથી કહેવામાં આવી રહ્યું છે કે સુપ્રીમ કોર્ટ દ્વારા બનાવવામાં આવેલી કમિટી આ મુદ્દે તપાસ કરી રહી છે। કોંગ્રેસ, તૃણમૂલ કોંગ્રેસ, સીપીઆઈ અને શિવસેનાના સંજય રાઉતે કિરણ રિજિજુના નિવેદન પર ટીકાત્મક પ્રતિક્રિયા આપી છે। જો કે તમામ લોકોએ રિજિજુના નિવેદનને ન્યાયતંત્રનું અપમાન ગણાવ્યું છે। કેન્દ્રીય કાયદા મંત્રી કિરણ રિજિજુએ એક નિવેદનમાં કહ્યું કે કેટલાક નિવૃત્ત ન્યાયાધીશો કાર્યકર્તાઓ ભારત વિરોધ ગેંગનો ભાગ છે અને ભારતીય ન્યાયતંત્રના વિરોધી ભૂમિકા ભજવવાનો પ્રયાસ કરે છે। તેના પર વિપક્ષી દળોએ કહ્યું કે રિજિજુએ આ પ્રકારના દાવા સામે પુરાવા આપવા જોઈએ। શિવસેનાના નેતા સંજય રાઉતે રિજિજુ પર પ્રહાર કરતા કહ્યું કે ન્યાયતંત્ર પર દબાણ લાવવાનો પ્રયાસ છે। શું કિરણ રિજિજુ કાયદા પ્રધાન ન્યાયતંત્રને ધમકાવી રહ્યા છે? આ પ્રકારના નિવેદન ન્યાયાધીશો માટે ખતરો છે તો ટીએમસીના સાંસદ જવાહર સરકારે કહ્યું કે આવા નિવેદન કરવા પુરાવા આપો, ધમકી ન આપો, અમને ભારતીય વિરોધ જ્ઞાન ન આપો। તો કોંગ્રેસના મહાસચિવ જયરામ રમેશે કહ્યું કે કાયદા મંત્રી ડાકુની જેમ વાત કરી રહ્યા છે, ન્યાય મંત્રી અન્યાયનો પ્રચાર કરે છે। તેલંગાણા જાહેર સેવા આયોગ દ્વારા કરવામાં આવતી ભારતીય ભરતીમાં પેપર લીક થયા હોવાના આક્ષેપ સાથે ભાજપ પ્રદેશ વિરોધ પ્રદર્શન કરશે। તેલંગાણા ભાજપ પ્રદેશ અધ્યક્ષ સંજય કુમારે જણાવ્યું હતું કે ભાજપ દરેક જિલ્લામાં આ મુદ્દે વિરોધ પ્રદર્શન કરશે। આ સાથે જ ભાજપ તેલંગાણાના આઈટી મંત્રી અને મ્યુનિસિપલ વહીવટી મંત્રી કેટી રામારાવન રાજીનામાની માંગ પણ કરી છે। ભાજપના પ્રદેશ અધ્યક્ષે જણાવ્યું કે મુખ્યમંત્રીના પુત્ર કેટી રામા રાવ રાજીનામું નહીં આપે ત્યાં સુધી આ વિરોધ પ્રદર્શન જારી રહેશે। પેપર લીકના કારણે જે યુવાનોનો સમય વ્યર્થ થયો છે તેમને સરકાર 1 લાખ રૂપિયાનું વળતર ચૂકવે। Around 30 lakh unemployed youths who have been preparing for the exam in TSSPC in the Group 1 exam.
So, people who are associated with the Chief Minister's family, so KCR's family, who are the followers of KTR and other political leaders in the BRS party, in order to make good money, they have purposefully leaked the question paper. They have looted some, large amounts of money. તેલંગાણાના મુખ્યમંત્રીની પુત્રી અને બીઆરએસ નેતા કવિતા દિલ્હી લિકર પોલિસી સાથે સંકળાયેલા મની લોન્ડરિંગ કેસમાં બીજા રાઉન્ડની પૂછપરછ માટે ઈડી સમક્ષ હાજર થયા હતા. ઈડીએ આ કેસમાં 11મી માર્ચના રોજ પણ કવિતાની લગભગ 9 કલાક પૂછપરછ કરી હતી. 16મી માર્ચના રોજ ફરીવાર હાજર થવાનું સમન પાઠવ્યું હતું. જો કે 16મી માર્ચના રોજ કવિતા ઈડી સમક્ષ હાજર રહ્યા ન હતા. આ પછી તેમને 20મી માર્ચના રોજ હાજર થવા ઈડીએ સમન પાઠવ્યું હતું. તો બીઆરએસ નેતાનું નિવેદન મની લોન્ડરિંગ એક્ટ હેઠળ નોંધવામાં આવ્યું હતું. કવિતાએ કહ્યું હતું કે તેમણે કંઈ ખોટું કર્યું નથી અને આ સાથે જ આરોપ લગાવ્યો હતો કે કેન્દ્ર શાસિત ભાજપને તેલંગાણામાં સફળતા ન મળી હોવાથી ઈડીનો ઉપયોગ કરી રહી છે. દિલ્હીના પૂર્વ ઉપમુખ્યમંત્રી મનીષ સિસોદિયાની જ્યુડિશિયલ કસ્ટડી 3 એપ્રિલ સુધી વધારી દીધી છે. મનીષ સિસોદિયા અત્યારે ઈડીની કસ્ટડીમાં હોવાથી સીબીઆઈ દ્વારા તેમને વર્ચ્યુઅલી કોર્ટમાં રજૂ કરવામાં આવ્યા હતા. દિલ્હી લિકર પોલિસી સાથે સંકળાયેલા ભ્રષ્ટાચારના મામલામાં ઈડી અને સીબીઆઈ તપાસ કરી રહી છે. સીબીઆઈએ કોર્ટમાં વધુ તપાસ કરવા માટે મનીષ સિસોદિયાની કસ્ટડીની માંગ કરી હતી અને તેને ધ્યાનમાં રાખીને કોર્ટે મનીષ સિસોદિયાની 14 દિવસની જ્યુડિશિયલ કસ્ટડી મંજૂરી કરી છે. 2 દિવસ પહેલા ઈડીએ કોર્ટમાં દલીલ કરી હતી કે મનીષ સિસોદિયાએ 14 જેટલા ફોન નષ્ટ કર્યા છે અને તે માટે વધુ તપાસ માટે તેમની કસ્ટડી જોઈએ છે. સીબીઆઈએ 26મી ફેબ્રુઆરીના રોજ મનીષ સિસોદિયાની ધરપકડ કરી હતી. પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનર્જી 23મી માર્ચના રોજ ઓડિશાના સીએમ નવીન પટનાયકને ભુવનેશ્વરમાં મળશે. ઓડિશાના 2 દિવસીય પ્રવાસ દરમિયાન 22મી માર્ચે મમતા બેનર્જી પુરીમાં ભગવાન જગન્નાથના દર્શન પણ કરશે. બીજું જનતા દળના સૂત્રો દ્વારા મળતી માહિતી પ્રમાણે આ પ્રવાસ દરમિયાન મમતા બેનર્જી અને નવીન પટનાયક વચ્ચે ગઠબંધન મુદ્દે ચર્ચા થાય તેવી શક્યતા ઓછી છે. જોકે મમતા બેનર્જી વર્ષ 2024ની લોકસભા ચૂંટણી પહેલા વિપક્ષી દળોને એક કરવામાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી શકે છે. ગત સપ્તાહ દરમિયાન મમતા બેનર્જી કોલકાતામાં સમાજવાદી પાર્ટીના અધ્યક્ષ અખિલેશ યાદવને પણ મળ્યા હતા. સૂત્રો દ્વારા મળતી માહિતી પ્રમાણે બીજેડી, ટીએમસી અને સમાજવાદી પાર્ટી જેવી પાર્ટી લોકસભા ચૂંટણી પહેલા ત્રીજો મોરચા તરીકે પણ સંભાવના શોધી રહી છે. આસામના મુખ્યમંત્રી હેમંત બિસ્વા શર્માએ સોમવારે જણાવ્યું હતું કે તેમની સરકારને આ અંગે કોઈ જાણકારી નથી કે મત વિસ્તારોની સીમાંકન પ્રક્રિયા ક્યારે પૂરી થશે. આસામ વિધાનસભા સરકારે જણાવ્યું કે જો વિપક્ષને સીમાંકન પ્રક્રિયા મુદ્દે કોઈ પ્રશ્ન હોય તો તેઓ ચૂંટણી પંચને આ મુદ્દે સવાલ કરે. સીએમ શર્માએ કહ્યું કે રાજ્ય સરકાર આ મુદ્દે કાંઈ પણ કહી શકે નહીં કારણ કે તેઓ સીધી કે આડકતરી રીતે આમાં સંડોવાયેલા નથી. ચૂંટણી પંચ એક કેન્દ્રીય એજન્સી છે. અમારી ભૂમિકા માત્ર ડેટા ઉપલબ્ધ કરાવવાની છે. કોંગ્રેસના નેતા બંધ એક અહેમદના પ્રશ્નને જવાબમાં હેમંત શર્માએ આ વાત કહી હતી. આસામમાં બાળ લગ્ન સામે કાર્યવાહી બાદ સોમવારે મુખ્યમંત્રી હેમંત બિસ્વા શર્માએ જણાવ્યું હતું કે વર્ષ 2026 સુધીમાં પ્રદેશમાં બાળ લગ્નનો સંપૂર્ણ સમાપ્ત કરવા માંગે છે. આસામ વિધાનસભા કોંગ્રેસના ધારાસભ્ય દ્વારા પૂછવામાં આવેલા સવાલના જવાબમાં સીએમ શર્માએ કહ્યું હતું કે આ સમસ્યાને રોકવા માટે તેમની સરકાર દ્વારા યોગ્ય પગલાં લેવામાં આવી રહ્યા છે. શર્માએ કહ્યું કે તેમની સરકાર પ્રદેશમાં બાળ લગ્નના સામે કડક કાર્યવાહી કરશે. આના માટે બજેટમાં 200 કરોડ રૂપિયાની ફાળવણી પણ કરવામાં આવી છે અને દરેક કિસ્સામાં આરોપીઓને સજા મળે તેના માટે બાળ લગ્નના કિસ્સામાં સ્પેશિયલ એડવોકેટની નિમણૂક કરવામાં આવશે. આસામના સીએમએ કહ્યું કે બાળ લગ્નની સામે અમે દર 2 થી 3 મહિનામાં તેને અટકાવવા માટે ઓપરેશન ચલાવીશું. આ બાબતે સરકારે હેલ્પલાઇન નંબર પણ જાહેર કર્યો છે. વર્ષ 2023ના પહેલા 2 મહિનામાં પોસ્કોની કલમો હેઠળ નોંધવામાં આવેલા ગુનામાં 647 લોકોની ધરપકડ કરવામાં આવી હતી.
જાપાનના વડાપ્રધાન કુમિયો કિશિદા 2 દિવસીય ભારતના પ્રવાસે છે. કુમિયો કિશિદા સત્તાવાર દ્વિપક્ષીય સંબંધોને વધુ ગાઢ બનાવવા ભારતની મુલાકાતે છે. જો કે જાપાનના પીએમ કિશિદા પીએમ મોદીને મે મહિનામાં હિરોશિમામાં G7 સમિટ માટે આમંત્રિત કરવાના છે. ભારત અને જાપાન વચ્ચે માર્ચ 2022માં છેલ્લી સમિટ બેઠક યોજાઈ હતી. હવે દ્વિપક્ષીય સ્તરે જોડાવા માટે મહત્વપૂર્ણ સમય છે, કારણ કે નવી દિલ્હી અને ટોક્યો બંને G20 અને G7ના પ્રમુખ પદ ધરાવે છે. જો કે ભારત મુલાકાત દરમિયાન કિશિદા ઓપન ઇન્ડો પેસિફિક પર નવી યોજનાની જાહેરાત કરી શકે છે. કોર્ટે વન રેન્ક વન પેન્શન અંગે આદેશ જારી કરી દીધો છે, પરંતુ સરકાર કોઈ નક્કર પ્રસ્તાવ આપ્યો નથી. હવે સરકાર કહે છે કે એક જ સમયે ચૂકવણી કરવી મુશ્કેલ છે અને કોર્ટે 3 હપ્તામાં ચૂકવણી મોકૂફ રાખવા માટે કહ્યું છે, કે જેને ચીફ જસ્ટિસ DY ચંદ્રચૂડની બેન્ચે સ્વીકાર્યું. કેન્દ્રએ કોર્ટને જણાવ્યું હતું કે 10 થી 11 લાખ પેન્શન ધારકોને એરિયર્સ આ વર્ષે 31 સપ્ટેમ્બર અને આવતા વર્ષે 31 માર્ચ સુધીમાં ક્લિયર થઈ જશે. જો કે કોર્ટે સરકારને વર્ષ 30 એપ્રિલ સુધીમાં પરિવારના સભ્યો અને એવોર્ડેડ વિજેતા પેન્શનોને OROP હેઠળ ચૂકવણી કરવાનો નિર્દેશ આપ્યો છે. OROP સુધારો 1 જુલાઈ 2019 થી લાગુ કરવામાં આવ્યો છે. સરકારે એક નિવેદનમાં જણાવ્યું હતું કે 30 જૂન 2019 સુધી નિવૃત્તિ સશસ્ત્ર દળોના કર્મચારીઓને આવરી લેવામાં આવશે. લિવ ઇન રિલેશનશિપ મુદ્દે ગાઈડલાઈન ઘટાડવામાં આવે તેવી માંગ સાથે દાખલ કરવામાં આવેલી જાહેર હિતની અરજીને સોમવારે સુપ્રીમ કોર્ટે ફગાવી દીધી છે. સુપ્રીમ કોર્ટે કહ્યું કે શું તમે આ લોકોની સુરક્ષા વધારવાનો પ્રયાસ કરી રહ્યા છો કે લોકો લિવ ઇન રિલેશનશિપમાં રહેવા દેવા માંગતા નથી. સુપ્રીમ કોર્ટે કહ્યું કે આ મામલામાં કેન્દ્ર સરકારની ભૂમિકા શું છે. સુપ્રીમ કોર્ટે કહ્યું કે આવી જાહેર હિતની અરજી પર અરજદારને દંડ ફટકારવો જોઈએ. લિવ ઇન રિલેશનશિપમાં બની રહેલી હત્યાઓનો મામલો સુપ્રીમ કોર્ટે પહોંચ્યો હતો. સુપ્રીમ કોર્ટમાં દાખલ કરવામાં આવેલી જાહેર હિતની અરજીમાં લિવ ઇન રિલેશનશિપમાં રહેતા લોકોને નોંધણી કરાવવી જોઈએ તેવી માંગ કરવામાં આવી હતી. જોકે સુપ્રીમ કોર્ટે આ અરજી ફગાવી દીધી છે. રાજસ્થાનના અલવર જિલ્લાની ખાનગી હોસ્પિટલે ચિરંજીવી અને RGSH યોજનાઓ હેઠળ દર્દીઓની સારવાર કરવાનું બંધ કરી દીધું છે. IMAના પદાધિકારીઓએ સરકારને ચેતવણી આપી હતી કે તેઓ આરોગ્ય અધિકારી બિલની વિરુદ્ધ છે. જો આ બિલ આવશે તો બિલકુલ ખાનગી હોસ્પિટલો RGHS અને ચિરંજીવી યોજના હેઠળ સારવાર નહીં આપે. તો ડોક્ટર વિજયપાલ યાદવે કહ્યું કે આ બિલ ન તો જનતાના હિતમાં છે કે ન તો ડોક્ટરના હિતમાં છે. બિલ હેઠળ જાહેર કરવામાં આવેલી પેકેજની રકમ ઘણી ઓછી છે. જ્યારે ફીમાં ઘટાડો થશે ત્યારે ઈમાનદારીથી કામ કરવાની પણ મજા આવશે. જ્યારે પૈસા પૂરા આપવામાં આવશે તો ડોક્ટરો પણ ઈમાનદારીથી કામ કરશે. રાત્રિ ઇમરજન્સી કરી શકતી નથી. જ્યારે સરકારે કામદારોના કામનો સમય નક્કી કર્યો છે તો ડોક્ટર 24 કલાક કેવી રીતે કામ કરશે? દુનિયાભરમાં છટણીનો દોર શરૂ થઈ ગયો છે, ત્યારે મનોરંજન ક્ષેત્રની દિગ્ગજ કંપની ડિઝની આવતા મહિને ફરી એકવાર કર્મચારીઓની છટણી કરવાની યોજના બનાવી રહી છે. વિશ્વભરમાં સુસ્ત અર્થવ્યવસ્થા વચ્ચે આ કંપની તેના 4000 કર્મચારીઓની છટણીની યોજના બનાવી રહી છે. સૂત્રોના જણાવ્યા અનુસાર આ સંગઠનનું પુનર્ગઠન કરવા અને ખર્ચના બજેટને ઘટાડવા માટે છટણીની યોજના બનાવવામાં આવી રહી છે. રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયાએ જાણકારી આપી છે કે 10 માર્ચના રોજ પૂરા થયેલા સપ્તાહમાં દેશની વિદેશી મુદ્રા ભંડાર 2.39 બિલિયન ઘટીને 560.3 મિલિયન થઈ ગયું છે. વાર્ષિક ધોરણ રિઝર્વ બેંકે જણાવ્યું હતું કે સમીક્ષા હેઠળના સપ્તાહ દરમિયાન વિદેશી મુદ્રા ભંડારમાં 47.31 બિલિયનનો ઘટાડો થયો છે. જ્યારે નાણાકીય વર્ષના આધાર પર 62.23 મિલિયનનો ઘટાડો થયો હતો. શુક્રવારે રિઝર્વ બેંક દ્વારા જાહેર કરાયેલા સાપ્તાહિક આંકડાકીય પૂરક અનુસાર આ ઘટાડા સાથે વિદેશી ચલણ ભંડાર ડિસેમ્બરની શરૂઆતથી સૌથી નીચા સ્તરે છે. અનામતમાં ઘટાડો વિદેશી ચલણ સંપત્તિ પુનઃમૂલ્યાંકનને કારણે થયો છે, કે જે વિદેશી ચલણ ભંડારનો સૌથી મહત્વપૂર્ણ ઘટક છે.